હું કાલે એક છોકરાને મળવા ગઈ હતી. વોટ એ મોઢું કેવું થઈ ગયું? પાણીપુરી ખાવી તારે? ફૂલ પાથરી દઉં નીચે, ફૂલ પાથરી દઉં. હા, ઈ ખબર જ છે પાણીપુરી દેવો એટલે તમે ફૂલે પાથરતો ને અમાર પીવી કરશો. ડન. આઈ એમ બળ માંગડું. નહીં આ. કરડી કે ના હિસાબે લોહી નીકળી ગયા. મને છે ને હા. કઈ જતા નહીં. ઉઠો મહારાણી ઉઠી હવે. મહાદેવ હર કેમ છો બધા મજામાં ને? તો કેટલા દિવસથી બ્લોગ નથી આવતો તમને ખબર જ હશે. થોડા કામમાં હતા, ઘરના કામમાં હતા. પાછળનું બેકગ્રાઉન્ડ જો તમે ચેન્જ થઈ ગયું છે. પછી આગળનું બેકગ્રાઉન્ડ તમને દેખાડીશ પણ વાર લાગશે, પલક આવશે ને પછી. એટલે 4-5 દિવસથી બ્લોગ આવતા જ નતા. જે બ્લોગ મૂક્યા હતા અશોકભાઈ ને સિયાન મમ્મીને મૂકવા ગયા હતા ગામડે, એ જ બ્લોગ મૂક્યો છે. પછી 2 દિવસ પાછા બ્લોગ નથી બનાવ્યો અને આજે 3જો દિવસ થઈ ગયો છે બ્લોગ બનાવીએ છીએ અને આ પરમ દિવસે અપલોડ થશે. અને સમથિંગ 7 દિવસથી બ્લોગ કન્ટિન્યુ આવ્યા નથી ને એ બરોબર થઈ ગયું. અને સોશિયલ મીડિયામાં 7 દિવસથી અમે છીએ જ નહીં, એ બરોબર થઈ ગયું છે. તો કઈ નહીં, હાલો પલક થઈ ગઈ, ફ્રેશ થવા ગઈ છે. ફ્રેશ થઈને આવે પછી હું તમને બધી વાત શેર કરીએ કે શું શું ઘરમાં ચેન્જિંગ થયું. ચાલો મળીએ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મહાદેવ. ગાડીમાં બેઠીને મેં ઝીણા દાગ જોયા ને તો હું સાલો વિચારમાં પડી ગયો. આ ઉંદરડો અંદર કડી ગયો છે. ના પછી વિચાર આવ્યો કે કાલે હું પાઇપ લઈ ગયો તો પાણીની ખેંચવાની, તો એ પાઇપ અહીંયા મૂકી દીધી દાગ છે. ઘડી તો કન્ફ્યુઝ થઈ ગયો. દૂધ લેવા જાઉં છું ત્યારે. દૂધ લઈને હું આવી ગયો છું ઘરે. તો ફાઇનલી અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો ખબર છે તમને? 5:30 થઈ ગયા છે. 5:30 અને અમારો આ બ્લોગ કોને સાચો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. જેને રિયલ લાગ્યો ને આજનો જ પ્રેન્ક છે. પલક શું કરસ તું? હું ખવાઈ ગયો એમાં. ઉઠો મહારાણી ઉઠી હવે. નથી બપોરનું ખાધું, કાઈ નહીં, મજા બગડી જાય. તને હું કેટલો પ્રેમ કરું તને યાર ખબર પડે? પ્રેમ કરો છો એમ મને તમે એટલો પ્રેમ કર્યો કે આજે હાથ એનો ફોડી નાખ્યો. હાથ ક્યાં ફૂટ્યો? આ તો એવો જ છે. આ નાની નાની તિલાલો દેખાય, તિલાલો કાઈ નથી. બેન એમના ઝઘડો થયો તો પણ ડિસ્કસ હમણાં થોડી વારમાં કરીએ આપણે બધે. 5 મિનિટ ખમી જાવ. અમારે બંને ઝઘડો થયો તો કોણ સાચું કોણ ખોટું મને કહેજો. આજે પલકે છે ને મારી સાથે બદલો લીધો. કેમ તે બદલો શું કામ લીધો મારી જોડે? બદલો મેં નથી કઈ લીધો. એને પગ દુખતા થા તો પગ મને બાકી પ્રોસેસ કહી દે પેલા શું થયું પછી હું કહું. મને છે ને આખું શરીર દુખતું જોરમાંથી. મને છે ને હા કઈ જતા નહીં. મને છે ને આખું શરીર દુખતું હતું તો હું છે ને રીલ્સ જોતી હતી અને ધમું છે ને અમે આજે ન્યુ ઘર શિફ્ટ થયા છીએ ને ત્યાં પાણીનો અમારો ટાંકો છે ને નીચેથી નર્મદાનું જે પાણી આવે ને એ સ્પીડથી અને પાઇપ લાઈન પાણી આવે. તો અમે લોકો વિડીયો બનાવતા હતા ને તો ગાય માતાનું કંઈક દાનનું આવ્યું છે. કઈ રીતના છે આપણે અહીંયા? આપણે માધવ સાર્વજનિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નામનું આપણે સિત્સરમાં ગૌ સેવા છે. ખાલી એક ગાયું નહીં, બધું સંપૂર્ણ જનાવર આપણે ત્યાં રાખીએ છીએ, ડોક્ટર સહિત. ને અમારે રાજેશભાઈ ભીલ કરીને બાપુ છે. અચ્છા. આ સેવા માટે છે ટૂંકમાં. જે કાંઈ તમે તમારા મનથી યથાશક્તિ પ્રમાણે 1 રૂપિયો 2 રૂપિયાથી માંડીને જે દાન આપો એ આ બધું સીધું ગૌશાળામાં. ઓકે ચાલો પાછળ છે ને ફાઇનલી જે આપણી પાસે તો જે પૈસા જે સોશિયલ મીડિયામાં ભેગા થયેલા છે તમને ખબર જ હશે. બટ આપણે બેલ્ટ લાવવાના હતા, એ બેલ્ટ મેં લીધા નથી, તમને પણ ખબર છે. પણ આપણાથી થાય એટલું એ જ પૈસામાંથી કરું છું, મારા પૈસામાંથી નહીં. તો એમાંથી 1000 રૂપિયા આપણે એમાં કરીએ છીએ. ફાઇનલી તમારી પાસે જો આવે તો તમે પણ ગાય માતાજી માટે થોડુંક કરજો. સારું ચાલો બસ કરતા રહેજો આવા કામ. થેન્ક યુ. ગાયો તમારા ધ્યાનમાં આ બધો આ બાજુ તમારો નંબર છે આમાં કઈ? આમાં ડાયરેક્ટ ગૌશાળાનો નંબર છે. એટલે અમે કદાચ આ બાજુ હોઈએ ન હોઈએ ત્યાંથી કોઈ પણ વ્યક્તિ સેવામાં આવી જાય. ઠીક છે, ફોન કરીશ તમને. ચાલો થેન્ક યુ. જય સિયારામ. જય સિયારામ. તો આ કાર્ડ છે. તમને પણ જો ગાય માતા કઈ જગ્યાએ એવું દેખાય કે ફોન કરવો છે, તકલીફમાં છે તો કરજો. ઈકો આવીનો અવાજના હિસાબે મેં મારી ડિસ્કસ છે ને બંધ કરી દીધી હતી. તો પછી ડિસ્કસ ચાલુ કરીએ છીએ. હા બોલો, હવે શું કહેતી તું? બદલો લીધો તો ખંજવાડી લે, કામ કર. એમ ન કર ને યાર. લોહી આ છોકરી લોહી એટલું પીવે ને મારું લોહી જો કરડી ગઈ. અહીંયા પલક કરડી ગઈ. જો દેખાય કેટલા લોહી નીકળ્યા, કરડી ગઈ એમાં હિસાબ. પલક કરડી ગઈ. આમ જો તું જો આ બાજુ, પેલા આ બાજુ તો જો કરડી ગઈ ને હિસાબે લોહી નીકળી ગયા. રેવા દે એટલું તો રેવા દે. પેટમાં દુખવા માંડ્યું. હવે છે ને આજકાલ પલકે છે ને મારી સાથે બદલો લેવાનું ચાલુ કરી દીધું છે. કેવો બદલો? પૂરો બદલો લેવો. કેમ? બસ મજા આવે. રાજકોટ મૂકી આવીશું રેખાબેન પાસે. રાજુલા મૂકી આવીશું. હા, નામ તો આવડે નહીં મમ્મીનું. નામ તો આવડે નહીં મમ્મીનું. પેટમાં દુખે છે. તો ગાઈસ અત્યારે હું લઈ જાઉં પાણીપુરી ખાવા માટે. નથી લઈ જાવ. હવે નથી લઈ જાવ. 17 વાર તું માફી માંગતા લઈ જાવ. માફી માંગતો જ લઈ જઈશ. ઓકે ઠીક છે. માફી માંગે યા નહીં.
હા તો કઈ વાંધો નહીં, જોઈએ સમયની વાત છે, કોણ માફી માંગે. સમયની વાત છે, કોને કોણ 4x4 છે હમણાં કાઢીને તમારી ગાડીને ખડીને વહી જાય છે. વાંધો ને જોઈએ, આડી કોણ માફી માંગે ત્યારે તો લઈ જાય ને બાકી નહીં લઈ જાઓ. સોરી હાલો ને તમારે જેવું કોણ થાય. આ તો માફી માંગવી હતી પણ માંગવી પડે છે. એકચ્યુઅલી મને પેટમાં ગુડગુડી થાય છે ને એટલે આઈ એમ રીલી સોરી. આજ પછી મારાથી કોઈ દી ભૂલ નહીં. હા બોલ, હું કહું એમ બોલ. કરીશ જ. હું કહું એમ બોલ. ધમુ હું વરવાંગડા જેવી છું. ધમુ તમે વડવાંગડા જેવા છો. તો નથી લઈ જાવી, જવા દે, ધેટ્સ ઓલ. હા બોલ પાછું. ધમુ હું વરવાંગડા જેવી છું. ધમુ તમે વડવાંગડા જેવા છો. કાઈ નહીં તો રેવા જાવ, બોલે ત્યાં સુધી જ લઈ જાવ. ધમુ વડવાંગડા જેવી છું બસ. એમ નહીં બોલ, હું કહું એમ બોલ. ધમુ ધમુ હું વરવાંગડા. વડવાંગડી કાઈ વાંધો નથી, કાઈ વાંધો નથી, રેવા દે. ધમુ હું વડવાંગડા જેવી છું. હરકું બોલ તો જ હું લઈ જઈશ, નકર બાકી નહીં લઈ જાઉં. વડવાંગડું બસ પતી ગયો, નથી લઈ જવાની. વડવાંગડા જેવી છું બસ. નહીં એમ નહીં, ધમુ ધમુ હું વર વાંગડા વરવાંગડા વરવાંગડા જેવી છું. જેવી નથી. બાકી વાંધો નહીં, તારે જાવું હોય તો કે, તારે જાવું હોય તો હું તો બેસી જાઉં. જાવું હોય તો જા. હા તો વાંધો નહીં, બેઠી જા, બસ બેસી જા ના, બેસી જા શાંતિથી. તમારી ગાડી ખાવી લઈ આવો, મારે કાઢવી છે મારી 4x4. કેમ એટલે જાય, ઈ તો આવડતી નથી. લપમાં દીધી પછી કે તો લઈ જાઓ. હું વરવાંગડા જેવી છું. ઓકે ડન. આઈ એમ વરવાંગડું. નહીં આમ ઈ કોણ કરે ઓલો કઈ ફેર હેરા ફેરીમાં એનો કેવો મંકી, એને શું કહેવાય વાંદરો, લગભગ મંકી કહે. પેંગ્વિન. પેંગ્વિન એવું ન હોય, એ માણા એવું હોય. કઈ એક વાત કહું તમને, હું અત્યારે વોશરૂમ ગયો હતો, પલક નું હાલે તો મને વોશરૂમ જવામાં એકલો ન મૂકે, એવા કામ છે. ક્યાં જાવ છો, શું કામ છે, કેટલી વાર લાગશે? ક્યાં જાવ છું એમ ન કહું, કેટલી વાર લાગશે ઈ કહું. નહીં આડી પેલો કે ના હું એવું ન કરું, એમ કોણ કેતું હતું હમણાં? હું એવું ન કરું એમ કોણ કેતું હતું? હા તારું મારું તો પૈસા સમજાવું. અત્યારે જો કેવા મસ્ત ના સૂર્ય ભગવાન. You were the type that eclipsed the room. I was the one who arrived too soon. But no one would ever bet against us if they saw us. હેલ્પ શૂટ લેતા આવડે હો. મારો કેમેરામેન બનવું તારે? નો કેટલા પૈસા લે? તો વ્લોગ માં ધ્યાન નથી દેતી પલક તો. મને છે ને એકચ્યુઅલી માં બધી જગ્યાએ મ્યુઝિક ને એવું વાગતું હોય ને આમ બધું હોય ને તો મને ડિસ્ટર્બ થાય વ્લોગ લેવામાં. ડિસ્ટર્બ તો મને થાય. વ્લોગ લેવા વાળો માણસ છું એટલે એકચ્યુઅલી માં મને બાર બાજુમાં મ્યુઝિક વાગતું હોય એ મને ના પસંદ આવે. વધી ગયું કાય પી નાખ. નથી લઈ જાય પાણીપુરી ખાવા. હું કહું એમ બોલ. ધમુ શું? નહીં ધમુ ધમુ આઈ એમ બિગ ફેન. નહીં બોલ બોલ. એસી બંધ હે. હું કયો ધમુ આઈ એમ બોલ. ધમુ આઈ એમ ખીલ માંકડું. યસ આઈ એમ ખેલ માંકડું. કાઈ મને અસર જ નથી થવાની ને. કેમ? ગમે ઈ કયો ને. જે કે યુઈ સોરી બોલે બોલી એટલે સોરી. આ બધું એક છોકરી પાણીપુરી ખાવા માટે હું કરી શકે તો જુઓ તમે. બધી છોકરીઓ પાણીપુરી ખાવા માટે ગમે તે કરી શકે. જે છોકરી કોઈનું ન માનતી હોય ને એ પાણીપુરી વાળાનું જરૂર માને. કેવી રીતના? બેન આ બાજુ આવતા રહ્યો અને તરત આવતા રહે. રાઈટ? સમજાણું નહીં કઈ. એના માટે ઉપલો માળ ઓછો છે. Us exchanging glances. I was too busy to fall in love. You were too busy to break my heart. Nobody else was there to stop us. Nobody else was there to warn us. Now we go on and on with this poor love song we've been. તો પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે. સામેથી ઓફર કરી, મેં કીધું મેક્સમાં જો ફેરવો ને મેક્સમાં હા મેક્સમાં પેન્ટ લેવા જવા તારે સામેથી ઓફર કરી. પેલા પાણીપુરી ખાઈ લઈ, પેલા પેટ પૂજા કરી લઈ, પછી મેં કીધું જઈએ જોવા માટે. પાણીપુરી ખાવી તારે? ફૂલ પાથરી દઉં નીચે, ફૂલ પાથરી દઉં. હા ઈ ખબર જ છે, પાણીપુરી દેવો એટલે તમે ફૂલે પાથરતો ને અમારું પીવું કરશો. વાવ. તમે મને કહે કે છે ને તારે ગાડીમાંથી ઉતરીને તારે વ્લોગ લઈ લેવાનો. ગાડીમાંથી ઉતરીને વ્લોગ લઉં તો મને શું વાંધો આવે ખબર? એકવાર મેં વ્લોગ લીધો હતો ને થારમાંથી ઉતરીને, તો પગ છે ને
થારમાં જે પગ રાખવાનો આવે ને ઈ જ ભૂલી ગઈ, સીધી ઉતરાઈ ગયું. એટલે એવું બધું થાય એટલે હું ધમુને કહું કે છે ને હું ગાડીમાંથી ઉતરી પગ લઈશ જ નહીં. અત્યારે અહીંયા છે ને પગ આવી ગયો ને તો પગ અંદર ઘરી ગયો, એવું થાય મારી યાર. શું કહું છું, પાટો માર લે હું આપણે પગ ભાંગી જાય. નહીં એવું કાકા આમાં નહીં કરતું નથી આમ જો. ઈ બાપા ઢગલો કર્યો અહીંયા. અરે મેક્સમાં નથી જવું તમારે? તમે લઈને જતા ને હું જાય. જાવું તો હું કામ? પેન્ટ ને ટી શર્ટ ને એવું જોવા સારું ન્યુ કલેક્શન આવ્યું છે તો જોવા જવું પડે ને. એકચ્યુઅલી માં મને કોઈ ના પાડી દે ને એટલે હું જ આવે ઈ જગ્યાએ પગે નો. આ તો પછી ગમતું હોય તો જવું પડે, એમ કઈ હોય નહીં. આજથી છે ને મેં નિર્ણય લઈ લીધો છે કે ફલકને છે ને હવે જેટલી વસ્તુ પ્રેમથી લઈ દેતો ને જેટલી બોલવા દઈશ મને જેટલી પાણીપુરી ખાલી એટલે નખરા કરી માં પેટ ભરી લીધું, ડબ્બો દબ થઈ ગયું. કઈ નહીં, હાલો હું પહોંચીને કહું તમને. અત્યારે રહેવા દો. હાલો. Working on far too long, baby. Do you still remember when our hearts tuned? થાર રોક્સ જોવા મળી આપને પહેલી વાર. લેવી છે? વાવ મસ્ત છે ને, ગમે છે. બ્યુટીફુલ છે. હવે સીધા આવ્યો છે ડાયરેક્ટ ગાડી વોશ કરાવવા માટે. મેં કીધું બહારથી છે ને વરસાદ આવી ગયો છે આજકાલ, તો વોશ કરાવી નાખી. જલ પલક વોશ કરના ગાડી. ઘરે કીધું તો ઘરે પણ ના કાઢ. વધી ન ગયું. આને સાફ કરવામાં વાર ન લાગે, હાથને સાફ કરવામાં વાર લાગે. એમ ઊંચી રહી પહોંચાય નહીં. આ સાફ કરતી આમ હાથ કરીને કરીએ. ફાઇનલી ગાડી ધોવાઈ ગઈ છે અને હવે જઈએ સીધા ઘરે. અને પલક કરે છે પેમેન્ટ કે મેં ગૂગલ પે નો વહીવટ એને બધું આપી દીધો છે. ઝીણો મોટો થઈ ગયું, નથી ભઈ ગયું. બોલશે બોલતો નથી. બોલે છે ને કેમ બોલ્યો નહીં? બોલું પણ થોડું શક ને. અચ્છા બ્લૂટૂથ માં પણ થઈ ગયું. થઈ ગયું. બેસો. આવી ગયો. આવી એમ કઈ જેમ તેમ થોડી છે. સર ચાલો તો ઘરે જઈએ હવે. જેમ તેમ થોડી છે. ગૂગલ પ્લે તો આવડે જ ને. સ્ટાર્ટ હું આવડે ગૂગલ પ્લે ગૂગલ ગુડ કર. પે. હા. તો રતલામી સેવ લેવા જવાની છે આપણે અત્યારે. પેટ્રોલ ભરાવતા આવ્યાનું. ના હાલ છે અત્યારે તો. પીબાના આટો મરાઈ જાય. હજી ધરાણી નથી. ભાવનગરમાં 5-6 દિવસ પછી બારે નીકળી હું, કેમ કે ઘરે એક્સચેન્જ કર્યું. સામાન ગોઠવવામાં હતો. સામાન ગોઠવો એટલો ગોઠવો ને કે ગાઈઝ અમે એટલા થાકી ગયા ને કે હું ધમુને ધોલું માર લેતી હતી. સાચું કહી દીધું. જોને હાથમાં માર્યો કાચ મારો ફૂટી ગયો હતો. ખોટું બોલો માં હાવ. સર ચાલો પેટ્રોલ નખાવતો. Up spontaneously. તો પેટ્રોલ પણ પુરાઈ લીધું અને હવા પણ ભરાવી લીધી. ધમુની હવા ભરાવાની હતી, એમની પણ ભરાઈ લીધી. તમારી ભરાઈ લીધી ને હવા? અત્યારે એવા નીકળ જાય. જમવાનું બનાવવાનું મને છે ને સવારે નાસ્તો બનાવવો ગમે, બપોરે જમવાનું બનાવવું ગમે, એક સાંજે છે ને જમવાનું બનાવવું ન ગમે. શું છે કોને ખબર. સાંજે એમ થાય જલ્દી સુઈ જાવ, ઊંઘ પૂરી કરી લો, રીલ્સ જોઈ લો. હા સાવ ખોટું બોલે છો. ગાઈઝ આમું ફેમિલી આમું ખોટું નહીં બોલવાનું તારે. પહેલા જ કહી દઉં છું તને, ધ્યાન રાખજે. હા ઓકે મારી આમું ખોટું બોલ હાલ છે, ઓકે પણ ગાઈઝ આમું ખોટું નહીં બોલવાનું. ઓકે તમારી જોડે આજથી પલ નું ખોટું હા બોલીશ. બોલ, ખોટું બોલ. એક ખોટું દેખાડી બોલીને દેખાડા. હું કાલે એક છોકરાને મળવા ગઈ હતી. વોટ એ મોઢું કેવું થઈ ગયું? ઓય બાપા મસ્તી કરું છું ગાઈસ. મને એવું કઈ છોકરો જ ન મળે તો મારે હું છોકરાનું કામ છે. ચલો મહાદેવ ઘરે જઈએ. મોઢું તો થોડું કામ થાય છે પણ કઈ વાંધો નહીં, ભલે થતું થવા દેવાનું છે. શું કીધું છોકરાએ? છોકરાએ મને શું કીધું કહું? જાને ઘરે જાતી હોય તો. મસ્તી કરું છું. સિરિયસ નહીં લેતા. રતલામી સેવ બનાવવાની છે. હાલો મહાદેવ. તો અમે લોકો ઘરે આવી ગયા અને કાંઈ નહીં, ચાલો વિડીયોને પૂરો કરી. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ના હમણાં એક છે ને પલકની મજા બગડી ગયેલી છે અત્યારે. પાણીપુરી ખાઈને આવે તો મજા તરત બગડી જાય. પાછી એ ઘરે આવે ને ત્યારે જ મજા બગડે. પાછી આડી તમે બહાર જાઓ ને આમ બેસ ઘરે જાઓ. કેવા મધરા દાંત કાઢી દો તો કેવો કાઢે દાંત.
છે ને અંદરથી શરીર આમ થોડુંક ધ્રુજે છે એવું થાય છે. શરીર ધ્રુજે છે. ઓકે ઓકે. એમ થાય ચા પી લો. ચા તમને આવડતું હોય તો કેવું સારું હોત. મને શાક બનાવતા આવડે છે, ને નાટક કરું છું, તો બનાવી દેતો હોય ક્યારેક. મને કોઈ ઉપર દયા જ ન આવે. તો હોઈ જાવ માનું તો. સારું ચાલો ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ. બાય બાય. Up spontaneously, on and on like a marathon. We keep running from fighting for something to remind us that we're better than this poor love song. Too busy watching the TV screen now.